આપ નિહાળી રહ્યા છો જનતાની જમાવટ આઝાદી સમાચારોની। વેજલપુર પોલીસની ગિરફ્તમાં ઉભેલા બંને શખ્સનું નામ મુર્શિદ કુરેશી અને બીજાનું નામ ફિરોઝ છે। મુર્શિદ કુરેશી જુહાપુરામાં બિલ્ડર છે અને સાથે સાથે કુખ્યાત ગુનેગાર પણ છે। ત્યારે આજથી 1.5 માસ પહેલા મુર્શિદ કુરેશી સહિતના 5 શખ્સો જુહાપુરાના ડોક્ટર અશરફ દિવાનને ડોક્ટર પોતાના ઘરે વિઝિટના બહાને બોલાવીને રિવોલ્વર દેખાડી માર મારી ધમકી આપી હતી। પોતાનો બંગલો 50 લાખમાં મુર્શિદ કુરેશીને વેચાણે આપી દો અને જો નહીં આપો તો આ બંગલામાં રહેવા માટે 50 લાખની ખંડણી આપે। ત્યારે ફરિયાદી ડોક્ટર અશરફ દિવાન ખંડણી કે બંગલો દેવા સહમત ન થતા વેજલપુર પોલીસ સ્ટેશનમાં મુર્શિદ સહિત 5 અસામાજિક તત્વો સામે ફરિયાદ નોંધાવી હતી। વેજલપુર પોલીસે કુખ્યાત મુર્શિદ સહિત 2ની ધરપકડ કરી અન્ય ફરાર 3 આરોપીની શોધખોળ શરૂ કરી છે। ગઈકાલે ડોક્ટર દિવાન કરીને અમારા અહીં જુહાપુરા વિસ્તારમાં રહે છે। એની ગઈકાલે એમની ફરિયાદ હતી કે આ મુર્શિદ નામનો ગુનેગાર છે એના મળતિયાઓ સાથે પોતાના ઘર બચાવી પાડવા માટે અવારનવાર ધમકીઓ આપે છે અને પોતાની પાસે 50 લાખની ખંડણી માંગેલ છે। એ બાબતની કાલ અમે ફરિયાદ લેતા આ મુર્શિદ છે એ જીતો ગુનેગાર છે અને અગાઉના એમના 9 ગુના છે। ખૂન અને ખૂનની કોશિશ જેવા ગુનેમાં પોતે સંડોવાયેલો છે અને આ ડૉક્ટર સાહેબ છે એમનું મકાન ત્યાં ડૉક્ટરનું ક્લિનિક ચલાવે છે। એમની ફરિયાદ એવી હતી કે એ ક્લિનિકમાં ત્યાંથી સારવાર કરવાના બહાને મુર્શિદ તથા મુર્શિદના માણસો એમને મુર્શિદના બંગલે લઈ ગયા અને એને બળજબરીથી એવું કીધું બંદૂક રાખી અને એના પર તું કાં 50 લાખ મને આપી દે અને કાં મકાન ખાલી કરી નાખી જતો રહે અને નકર તને હું જાનથી મારી નાખીશ। આવી ફરિયાદ મળતા એની ફરિયાદ દાખલ કરી અને તાત્કાલિક કાર્યવાહી કરતા હું આ મુર્શિદ તથા એના એક મળતિયા માણસની ગઈકાલ રાતે આ એરેસ્ટ કરવામાં આવેલ છે અને આગળની તપાસ છે એ ડિસ્ટ્રિક્ટ પીએસઆઈ અમારા ડીએમ પટેલને સોંપવામાં આવે છે। આગળની તપાસ હવે જે હથિયાર બતાવવામાં આવ્યું છે રિવોલ્વર એ હથિયારની પૂછપરછ માટે અને આરોપીના રિમાન્ડ એના માટે પણ માંગવામાં આવશે અને એ હથિયાર ક્યાંથી લેવા અથવા તો કાયદેસર છે ગેરકાયદેસર છે તેની પણ આગળની તપાસ હજી કરવાની બાકી છે। આપ નિહાળી રહ્યા છો જનતાની જમાવટ આઝાદી સમાચારોની।